આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો. જમવા માટે આપણા ડ્રાઈવર સાહેબ છે એ પણ રાણા સાહેબ જ છે. આપણા જમવાનું જો અત્યારે હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આજની જર્ની રહેશે રાજકોટથી પાટણની. વિચાર હતો કે દ્વારકાથી જ કમ્પ્લીટ આપણે જર્ની કરી, પણ રાત્રે કામ આવી ગયું આપણા મશીનનું, એટલે પછી જવું પડ્યું. નકર રાત્રે જ આપણે વયું જવાનું હતું દ્વારકા, અને દ્વારકાથી તમને પાટણની મસ્ત મજાની જર્ની દેખાડવાની. પણ અત્યારે હું આવી ગયો છું રાજકોટ આપણા બસ સ્પોટે. તો આજની જર્ની રહેશે આપણી રાજકોટથી પાટણની. ટોટલ એમાં અત્યારે કિલોમીટર 250 થી 300 કિલોમીટર દેખાડશે, અને ટોટલ આપણી જર્ની કહી તો 5 થી 6 કલાકની જર્ની રહેશે. ઓમ દ્વારકાથી ઉપડવાનો ટાઈમ છે દ્વારકા પાટણનો સવારે 6 વાગે અને 15 મિનિટે, અને સાંજે પહોંચવાનો ટાઈમ છે 5 વાગે અને 15 મિનિટે. ટોટલ એની જર્ની કહી તો 12 કલાકની જર્ની થાય, અને આપણી આજની જર્ની રહેશે 6 થી 7 કલાકની જર્ની રહેવાની છે. મસ્ત મજાની જર્ની રહેવાની છે. આજે મજા આવી જવાની છે. મારા ભાઈઓ કહેતા હતા સાગરભાઈ મસ્ત મજાની ડિલક્સ એક્સપ્રેસમાં જે નવી આપી છે એમાં જર્ની કરો. તો મેં કીધું ચાલો આજે એમાં પણ મેં કીધું જર્ની કરી લે. આપણા રાજકોટના પ્લેટફોર્મની વાત કરી તો 22 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અને મેં તમને જમવાની વાત કરી કે જમવાનું ત્યાં પણ હું ઉપર જઈ આવ્યો છું. અને જી માનો જી કોઈ ગઈઢા હોય કે એકલા હોય, એને આગળ પાછળ કરવાવાળું કોઈ ન હોય, એની હાટું 10 રૂપિયામાં જમવા માટેનું હતું. અત્યારે મેં પૂછ્યું તો મને કહી કે જી વ્યવસ્થિત છે, રહેવાવાળા છે, બધું છે, કમ્પ્લીટ છે, જોબ કરે છે, એ પણ અહીંયા 10 રૂપિયામાં જમી જતા હતા. પછી કે અમે નહીં કે 70 રૂપિયા એના કર્યા અને 10 રૂપિયા ફી ટિકિટ ચાર્જ કર્યો, એવું કાંઈક કર્યું, એટલે 80 રૂપિયામાં કે અમે જમાડી છીએ. ઓમ જી જેને કોઈ આગળ પાછળ કરવાવાળું ન હોય એની હાટું અમે માત્ર 10 રૂપિયા લઈ છીએ. તો ચાલો કે જેને જરૂર નથી એ પણ એવી રીતે 10 રૂપિયામાં જમી જતા હતા. એટલે પછી કે અમે લોકોએ 80 રૂપિયામાં કરી નાખ્યું છે. બીજે માળે છે, મેં એનું કમ્પ્લીટ તમને એડ્રેસ કમ્પ્લીટ એનો વિડીયો બનાવી નાખ્યો છે. મારી પાછળ તમે જો ઉપર બીજા માળે જ છે, તો એનું તમને કમ્પ્લીટ એનું અંદર હું ડિટેલ નાખી દઉં છું. મસ્ત મજાની આપણી દ્વારકા પાટણ આવી ગઈ છે. તમને રૂટ કહી દો. દ્વારકાથી નીકળે એટલે દ્વારકાથી 6 વાગે અને 15 મિનિટે નીકળવાનો ટાઈમ છે. દ્વારકાથી જામખંભાળીએ જામનગર ધ્રોળ આપણે રાજકોટ પહોંચવાનો ટાઈમ છે 11 વાગે અને 30 મિનિટે. પછી ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, બેચરાજી, ચાણસ્મા અને પાટણ. આજની જર્નીમાં મજા પડી જવાની છે ભાઈઓ. મહેસાણા ડિવિઝનની છે અને પાટણ ડેપોને આપેલી છે. અહીંયા એર ફિલ્ટર રહેશે, અહીંયા પણ મને લાગે છે યુરિયાનું રહેશે. અહીંયા ફ્યુલ ટેન્ક અહીંયા ફ્યુલ ટેન્ક છે, અને અહીંયા લગેજ બોક્સ મળી જશે. અહીંયા ઇમરજન્સી એક્ઝિટ તમને મળી જશે. સ્વચ્છ સલામત અને સમયબદ્ધ DS6 મોડલ મળી જશે. અહીંયા પણ લગેજ બોક્સ, અહીંયા બેટરી બોક્સ મળી જશે. મસ્ત મજાની જો બધા અહીંયા ઘણા પેસેન્જર રાજકોટથી આપણે બોર્ડ કરવાવાળા છે, અને કમ્પ્લીટ આ બસની ડિટેલ તમને અહીંયા મળી જશે. 11 વાગે અને 43 મિનિટે આપણે રાજકોટના બસ સ્પોટેથી નીકળી ગયા છીએ. આજે ઘણી બધી ભીડ હતી, અને અત્યારે તમે જો બધી નવી આપણે આવી ગઈ છે BS6 ડિલક્સ એક્સપ્રેસ. અને સાંજે જે જાય અહીંયા છે, અને રાજકોટ પોરબંદર આવી ગઈ છે, અને 22 પ્લેટફોર્મનું આપણા રાજકોટનું બસ સ્પોટ છે. ચલો અહીંયા સામે તમારે બધી મશીનરી તમને મળી જશે, જનરેટરથી લઈ ઇલેક્ટ્રિક મોટર, વાયર, બધું તમને અહીંયા આપણા રાજકોટના બસ સ્ટેશનની સામે જ બધું તમને મળી જશે. અને આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. ચાલો એનું પણ આપણે આગળ ઇન્ટરવ્યૂ લેશી. અને આપણા કંડક્ટર સાહેબ પણ આવી ગયા છે, તો એનું પણ આપણે આગળ ઇન્ટરવ્યૂ લઈ લેશી. અને આ જો નાઇટ જે સવારે નીકળે ને એટલે જો આ બધી ઓલી મચ્છી ઉડી હોય તો આખો કાંચ ભરી મૂકે. ટિકિટ આવી ગઈ છે રાજકોટથી પાટણ, અને ટોટલ કિલોમીટર આપણા થાય છે 274 કિલોમીટર છે. આપણે એડવાન્સ બુકિંગ કરાવેલું હતું. આરેવડી ચોક આવી ગયો છે. તમારે ભાવનગર જવું હોય તો જમણી બાજુ તમારે અહીંયાથી જવાશે. અને આપણે જઈશું અમદાવાદ સીધું, અને રણછોડદાસ બાપુનો આશ્રમ પણ અહીંયા આગળ આવશે. ગ્રીનલેન્ડ ચોકડીએ આવી ગયા છીએ, અને ગ્રીનલેન્ડ ચોકડીએ તમારે અહીંયાથી ડાબી બાજુ જાઓ એટલે તમારે મોરબી જવાશે. મોરબી અહીંયાથી 65 થી 70 કિલોમીટર રહેશે. અને અહીંયાથી તમારે જમણી બાજુ આવવું હોય તો ગોંડલ બાજુ જવાશે. ગોંડલ ભાવનગર જવાશે, અને સીધું જશે આપણે ચોટીલા બાજુ, એટલે કે અમદાવાદ થઈ. અને આપણે બસ સ્ટેશનથી આપણે ડિસ્ટન્સ રહી તો 5 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થાય છે ગ્રીનલેન્ડ ચોકડી. બસ સ્ટેશનથી ગ્રીનલેન્ડ ચોકડી અહીં તમારે જઈ શકાશે, ગોંડલ ભાવનગર.
કુવાડવા ગામ આવી ગયું છે. અહીંયા એક જો કામ બાકી છે આપણે 6 લેનમાં. અહીંયા એક બ્રિજ બનશે, હજી બ્રિજનું પણ અહીંયા કામકાજ ચાલુ છે. અને અહીંયાથી તમારે કુવાડવાથી તમારે વાંકાને જવું હોય તો પણ માત્ર 20 કિલોમીટર રહેશે તમારે. અને અહીંયા છે કુવાડવામાં તમે જો ઠેર ઠેર પેંડા, તમને અહીંયા પેંડા, થાબડી પેંડા, અને અહીંયા કુવાડવાની થાબડી વખણાય છે. આ એક બ્રિજ છે અને એક આગળ સુરેન્દ્રનગર, એ પણ તમને દેખાડીશ. વચ્ચે 2 કે 3 બ્રિજનું કામ બાકી છે, બાકી ઓલરેડી બધું 6 લેનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. પણ જેટલું આગળ આવતું જાય એ તમને હું દેખાડજો. અને આ છે અહીંયાથી તમારે કુવાડવા ગામ જવું હોય તો કુવાડવા ગામ અંદર જવાશે. અહીંયાથી વાંકાને ડાબી બાજુ રહેશે તમારે. આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો. સુખદેવસિંહ ગોહિલ. બાપુ ડાયરો છે સુખદેવ. અરે ગોહિલ બાપુ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? છેલ્લા 12 વર્ષથી. અચ્છા, 12 વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં. અચ્છા, આ બસ તમને મળી એને કેટલો ટાઈમ થયો? આ બસ મને 4 મહિના થયા. 4 મહિના જેવું થઈ ગયું ને. અચ્છા, તમે આ જેટલા 10 વર્ષથી તમે 10 વર્ષથી આપણે આ જ રૂટમાં ચાલો છો કે નવા રૂટમાં ચાલો છો? નહીં, 4 મહિનાથી પાટણ દ્વારકામાં ચાલુ છું. અચ્છા, 4 મહિનાથી. હા, બાકીના રૂટ મારા વડોદરા અને માંડવી. અચ્છા, માંડવી. અચ્છા, કચ્છ માંડવી. અહીંયા તમારે અચ્છા પાટણથી કચ્છ. હા, પાટણથી માંડવી. અચ્છા, પાટણથી માંડવીમાં હાલો ને. અચ્છા, કે પાટણથી માંડવીમાં સ્લીપરમાં ચાલો છો? નહીં તો ગુજર નગરી. અચ્છા, ગુર્જર નગરી છે એમાં ચાલો છો. દ્વારકાથી આ બસનો ટાઈમ છે 6 વાગે અને 15 મિનિટે. 6:15. અચ્છા, રાજકોટ આપણે 11:30. 11:35. 11:35 છે. ઓકે. અને આપણે પાટણ કેટલા વાગે પહોંચી? પાટણ 7 વાગે પહોંચે. અચ્છા, ટોટલ આ બસની પેસેન્જર કેપેસિટી કેટલી છે? 54ની સીટ છે. 54ની સીટ છે ને. તમારી એક ઇન્ક્લુડ થઈ ગઈ? હા, એ અલગ. એ અલગ, તમારી અલગ. અચ્છા બાપુ, એક આપણે તો આપણે પાટણ કેટલા વાગે પહોંચી? 7 વાગે પાટણ પહોંચી. 7 વાગે પહોંચી જાય. સવારે 6:15 અહીંયાથી ઉપડો એટલે આપણે ટોટલ કિલોમીટર કેટલા થાય આપણા દ્વારકાથી પાટણના? 550. 550. અચ્છા, હવે આપણે દ્વારકાથી પાટણની ટિકિટ પ્રાઇસ શું છે? 322. 322. અને રાજકોટથી પાટણની ટિકિટ પ્રાઇસ શું છે? 199. 199 જેવું છે. અચ્છા, એક આપણો રૂટ કહી દો, દ્વારકાથી પાટણનો રૂટ કહી દો. વચ્ચે વચ્ચે ક્યાં ક્યાં સ્ટોપેજ આવે આપણા? પાટણથી દ્વારકા. દ્વારકાથી પાટણ ગમે એ ગા. પાટણથી દ્વારકામાં ચાણસમાં, હા, બેચરાજી, વિઠલાપુર, વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, પછી ધ્રોલ, સામુગામ, હા, જામનગર, રિલાયન્સ, ખંભાળિયા, ભાટિયા હાઈવે અને દ્વારકા. અચ્છા, અને પાછા તમે અહીંયાથી આપણે પાટણથી કેટલા વાગે નીકળો? અત્યારે આપણે સાંજે 5:30 વાગે પહોંચી જશી. 6-7 વાગે, બરોબર. તો અહીંયાથી પછી તમે પાટણથી બીજે દી કેટલા વાગે નીકળો? ત્યાંથી પણ સવારનો 6:15નો ટાઈમ. અચ્છા, સામે સરકોટ ટાઈમ છે ને? સરકોટ ટાઈમ. અચ્છા, આપણે જમવા માટેનો હોલ્ટ ક્યાં રહેશે બપોરે? આપણે દ્વારકાથી પાટણ આવતા છે. ના, અહીંયાથી આપણે દ્વારકાથી પાટણ જવા માટે. દ્વારકાથી પાટણ જવા માટે છે ચોટીલા પહેલા આવે છે હોટલ. અચ્છા, રાજરાજેશ્વરી. રાજરાજેશ્વરી. અચ્છા, હોટલ એ મેં જોયું. તમે મોસ્ટ ઓફ તમે જોજો રાજકોટથી આપણે ઉપરથી દ્વારકા બાજુ કયો તમે, આ બાજુ બીજી જસદણ બાજુ કયો, ગમે એ બાજુથી તમારે આપણે જેટલા આવતા છે ને ત્યાં રાજરાજેશ્વરી હોલ્ટ છે, ત્યાંનો સ્ટોપ આપેલો છે. અચ્છા, તમે આ ચાલુ થઈને 4 મહિનાથી તમે આ રૂટમાં હાલો છો? તમે 4 મહિનાથી જ્યારથી નવી આઈપી ટૂંકમાં તમે જ ઉદ્ઘાટન કર્યું એવું થયું ને? તમારાથી જ મુહૂર્ત થયું. અચ્છા, અહીંયાથી તમે હજી પાટણ માંડવીમાં ચાલતા તો પાટણથી તમે કેટલા વાગે નીકળતા? પાટણ માંડવી. હા, પાટણ માંડવી 10:15નો ટાઈમ. અચ્છા, સવારનો 10:15. અચ્છા, ગુર્જર નગરી છે એટલા માટે. ઓમ સ્લીપર હોય તો મોસ્ટ ઓફ નાઇટમાં ચાલતી હોય. નાઇટમાં ચાલે. અચ્છા, તમારી ત્યાંથી એક નવી કઈ બસ હમણાં આપી છે? પાટણ નાસિક એક આપી છે. પાટણ નાસિક આપી છે હમણાં. હા, નવામાં ઈ મહિનો એક થયો હમણાં. અને રૂટ નવો છે ને? નવો છે રૂટ. અને એક ચાણસમાં નાસિક ચાલે છે. એ તો જૂની જ છે. એ તો જૂની જ છે. અચ્છા, આ રૂટ એક નવો છે પાટણ નાસિકનો. અચ્છા, પાટણમાં તમે પ્રોપર પાટણના? રહેવાનું પાટણમાં, મૂળ વતન ધોળકા બાજુ. અચ્છા, ધોળકા બાજુ પાટણમાં રહ્યો છો ને? તો પાટણમાં આપણે ફરવાલાયક સ્થળ શું છે? પાટણના કેવા છે? પાટણના પટોળા વખણાય છે. પાટણના પટોળા વખણાય. રાણકી વાવ જોવાલાયક સ્થળ છે. અચ્છા, રાણકી વાવ જોવાલાયક. અચ્છા, કેટલું થાય પાટણથી? પાટણથી 3 કિલોમીટર જેવું થાય. બસ, મતલબ ડેપોથી અમારા. અચ્છા, તમારા ડેપોથી 3 કિલોમીટર જેવું થાય ને? રાણકી વાવ જોવા જેવું છે. અચ્છા, બીજું શું સ્થળ છે? પાટણ એક ઐતિહાસિક નગરી છે. ઐતિહાસિક નગરી છે ને? હાલે ત્યાં જે સિદ્ધરાજ જયસિંહ વખતનો કિલ્લો હજુ હયાત છે. હજુ હયાત છે ને એનો? આખું
બાપુ યાર અહીંયા કંડક્ટર ડ્રાઈવર આગળ તમને બધી ડિટેલ મળી જાય, કારણ કે પ્રોપર યાના છે અને ઈ આ રૂટમાં જ હાલે છે અને 4 મહિનાથી તો આ જ રૂટમાં જ હાલે છે અને પ્રોપર છે. અચ્છા, એ છે અત્યારે પાટણ રહે છે અને તમારું મૂળ ગામ કયું બાપુ? ધોળકાની બાજુમાં વારણા વટામાં. અચ્છા, ધોળકાની બાજુમાં વારણા વટામણ છે એના માટે. ચાલો, ધન્યવાદ બાપુને. 12 વાગે અને 48 મિનિટે આપણે આવી ગયા છીએ હોટલ રાજેશ્વરી. ઓમ કહી તો આપણી અત્યારે 40 થી 45 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે અને આની પહેલાં આપણે આવ્યા હતા અહીંયા રાત્રે ઉપલેટા કવાટમાં. ત્યારે આપણે બાપુ કહેતા હતા, બાપુ કે અમારું રસોડું તમારે ચેક કરી લેવાની છૂટ છે કે, અને એ પણ એમાં પણ રોટલીમાં તમને ઘર જેવી તમને રોટલી મળી જશે. અને તમે મારી પાછળ જો એસટીની એસટીનીમાં 130 બસ અહીંયા આપણે ઊભી રહે છે અને પ્લસ લક્ઝરી અલગ અને પ્લસ બીજી બસો પણ અલગ અહીંયા આવે અને ટ્રકવાળા આઈસરવાળા બધા ઊભા રહે એ પણ અલગ છે. તો અહીંયા જમવા માટેનો આપણો 15 થી 20 મિનિટનો હોલ્ડ છે. અહીંયા ઊભી છે દ્વારકા પાટણ છે અને જામનગર ઈડર આવી ગઈ છે, જુનાગઢ, અમદાવાદ, સંતરામપુર પણ આવી ગઈ છે. અહીંયા તમને જમવાની બધી વ્યવસ્થા મળી જશે, ચા પાણી માટેની, નાસ્તાની માટે અને ફ્રૂટ ડીશ પણ તમે જો ફ્રૂટ ડીશ પણ મળી જશે. અને આ છે હોટલ રાજેશ્વરી. જમવા માટે આપણા ડ્રાઈવર સાહેબ છે એ પણ રાણા સાહેબ જ છે. આપણા જમવાનું જો અત્યારે તમને ચા શાક મળી જશે, દાળ ભાત મળી જશે, દહીંની તીખારી મળી જશે, સલાડ મળી જશે. આ છે આપણા કંડક્ટર સાહેબ. ચાલો, એનો ઇન્ટરવ્યૂ લઈ લીધો ને તમે બસ ડ્રાઈવરને બધા અહીંયા કંડક્ટર અહીંયા બધા અને બારે પણ તમે જો કેટલી બસ આવી ગઈ, બીજી 3 થી 4 બસ બીજી નવી આવી ગઈ છે. એસટીની બધી બસો અહીંયા સ્ટોપેજ છે. ત્યારે બધે જમે છે ત્યાં લગી આપણે ઇન્ટિરિયર તમને હું દેખાડી દઉં. મસ્ત મજાનું જો અહીંયા માઇકની સુવિધા રહેશે. આ પાછળનું તમારે એટલે પાછળનો કેમેરો રહેશે, બાપુ જો સાફ કરે, અને GPS સિસ્ટમ રહેશે, અશોક લેલનની ગાડી રહેશે અને ફાયર સ્ટોપની બોટલ રહેશે અહીંયા પણ અને ડસ્ટબિન છે. તો બધા એને રિક્વેસ્ટ છે કે ડસ્ટબિનનો કચરાપેટીનો ઉપયોગ કરે અને 3x2નું કોમ્બિનેશન રહેશે. અહીંયા તમારે લગેજ કમ્પાર્ટમેન્ટ થઈ જશે બે બાજુ તમારે. મસ્ત મજાની જે બ્રાન્ડ ન્યૂ છે, 4 મહિના થયા છે. અને દ્વારકા પાટણ SOS મળી જશે, ફાયર સેફ્ટીની બોટલ, ઇમરજન્સી એક એક્ઝિટ મળી જશે. ટોટલ સીટ કહી તો આપણી ટોટલ સીટ રહેશે 54 અને ડ્રાઈવર સાહેબની અલગ. ચોટીલા ચામુંડમા ધામના દર્શન કરી લ્યો અને બોલો જય માં ચામુંડા. એસટીનું ટૂંકમાં કયો નાનો ડેપો અહીંયા છે, અહીંયા એસટીનું સ્ટોપેજ છે. અને અત્યારે જો તમે બાજુમાં ઊભી છે જુનાગઢ પાલનપુર વાયા રહેશે, જેતપુર, વીરપુર, ચોટીલા હાઈવે, લીંબડી, અમદાવાદ, રાણીપા, મહેસાણા હાઈવે, ઊંઝા. ચોટીલાથી 25 કિલોમીટર આપણે આવી ગયા છીએ જોડિયા બાઉન્ડ્રીવાળો. તમને આગળ જો અહીંયા પણ કામ આખું અંડર કન્સ્ટ્રક્શન છે. જોડિયા બાઉન્ડ્રીવાળો બ્રિજ છે. અહીંયાથી તમારે સુરેન્દ્રનગર 30 કિલોમીટર જેવું થશે અને અહીંયાથી અમદાવાદ. જો કે આપણે તો હવે આ સુરેન્દ્રનગર બાજુ જ જવાનું છે, કારણ કે સુરેન્દ્રનગર થઈને આપણે જવાનું છે. અને એ એક બે બ્રિજનું કામકાજ બાકી છે. એક આપણે છે કુવાડવાવાળો અને એક આ છે આપણો જોડિયા બાઉન્ડ્રીવાળો. અને અહીંયાથી આપણે વિરમગામ થશે 103 કિલોમીટર અને સુરેન્દ્રનગર કહી તો 30 થી 35 કિલોમીટર સુરેન્દ્રનગર થશે. 2 વાગે આપણે મૂડીના બસ સ્ટેશને આવી ગયા છીએ અને મસ્ત મજાનું મૂડીનું 3 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. મને લાગે હમણાં થોડાક ટાઈમથી બાબુ બનાવ્યું ને હજી હમણાં જ બનાવ્યું છે. સામે તમને કેન્ટીન મળી જશે, પાણીનું પરબ મળી જશે. અહીંયા બુકિંગ ઓફિસ છે. તમે સામે જો મોસ્ટ ઓફ બુકિંગ ઓફિસનો ટાઈમ 9 થી સવારે 9 થી સાંજે 5 લગી. મૂડી ગામમાં જવું હોય તમારે અહીંયાથી મૂડી ગામમાં બસ સ્ટેશનની બાજુમાં જ છે અને અહીંયાથી તમારે રેલવે સ્ટેશન પણ જઈ શકાય છે. તમારે ધાંગધ્રા અહીંયાથી આપણે રહેશે 41, સુરેન્દ્રનગર આવી ગયું છે અને અહીંયાથી વિરમગામ અમદાવાદ જવું હોય તો અહીંયાથી આગળથી જમણી બાજુ આવશે અને વઢવાણ અને લખતર સાવ નજીકમાં થશે. વઢવાણ 8 કિલોમીટર થશે અને લખતર 29 કિલોમીટર થશે.
આ સર્કલ રહેશે. અહીંયાથી તમારે વિરમગામ 79 કિલોમીટર જેવું રહેશે. હવે આપણે અહીંયાથી સુરેન્દ્રનગરમાં એન્ટર કરી ગયા છીએ. સુરેન્દ્રનગર અહીંયાથી આપણું રહેશે માત્ર 3 કિલોમીટર. 2:36 આપણે સુરેન્દ્રનગરના બસ સ્ટેશને આવી ગયા છીએ. ટોટલ આપણી જર્ની કહી તો 110થી 120 કિલોમીટરની આપણી જર્ની થઈ છે. અને આ બસની દ્વારકાથી કહી તો 350થી 350 કિલોમીટરની જર્ની થઈ છે. અને મસ્ત મજાનું સુરેન્દ્રનગરનું બસ સ્ટેશન બની ગયું છે. અને 13 પ્લેટફોર્મનું મસ્ત મજાનું બસ સ્ટેશન છે. હમણાં જ હજી ચાલુ કરવામાં આવ્યું છે. 2 થી 3 મહિના જ્યાં સામે તમને કેન્ટીન મળી જશે, ચા પાણી નાસ્તા માટેની, અને વેઇટિંગ રૂમ જો તમે સામે પૂછપરછ એટલે કે ઇન્ક્વાયરી તમને મળી જશે. યાર જબરદસ્ત મસ્ત મજાની બેસવા માટેની વ્યવસ્થા કરી છે. ને સામે છે ડીઝલની વ્યવસ્થા થઈ જશે. ને આ લોકોનું મને લાગે છે મેન અહીંયા ડેપો છે એટલે સર્વિસ સેન્ટરનું મને લાગે અહીંયા છે. અને સામે બસો પણ નવી નવી જો તમે પડી છે. હારોહાર આવી ગઈ છે દિયોદર, જુનાગઢ. દિયોદરથી આવી છે, હવે જુનાગઢ જાય છે. 3:07 આપણે લખતરના બસ સ્ટેશને આવી ગયા છીએ. મસ્ત મજાનું નાનકડું એવું લખતરનું બસ સ્ટેશન છે, 3 પ્લેટફોર્મનું. સામે તમને ઇન્ક્વાયરી મળી જશે અને ટિકિટ બુકિંગ એ પણ તમે સામે મળી જશે. કેન્ટીન ને ચાની બધી વ્યવસ્થા અહીંયા તમારે લખતર બસ સ્ટેશને છે. વિઠ્ઠલપરા ચેકપોસ્ટ આવી ગઈ છે. અહીંયાથી હવે અમદાવાદ હદ ચાલુ થઈ જાય. ટૂંકમાં કે અમદાવાદની અહીંયાથી હદ ચાલુ થઈ જાય છે. વિરમગામમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને તિરંગા સર્કલ છે. તિરંગા સર્કલ છે અને અહીંયાથી હવે આપણે સીધા જઈશું અમદાવાદ. અહીંયાથી તમારે ડાબી બાજુ આવશો એટલે ભુજ બાજુ જવાશે, ભુજ બાજુ. અને આપણે સીધા જઈશું એટલે કે વિરમગામ બસ સ્ટેશનમાં, સિટીની અંદર. અને અત્યારે જમણી બાજુ જશો એટલે અમદાવાદવાળી મુન્દ્રા. અત્યારે જો માંડવી મુન્દ્રા અમદાવાદ જાય જ છે. વિરમગામમાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ અને વિરમગામમાં એન્ટર કરતા ત્યાંથી તમારે એક સર્કલ આવશે. સર્કલથી જમણી બાજુ જશો એટલે બેચરાજી આવશે. એટલે અહીંયાથી તમારે બેચરાજી તમારે થશે 60 કિલોમીટર. ને આપણે જઈશું હવે ડાબી બાજુ એટલે કે અંદર આપણા બસ સ્ટેશને જઈશું. વિરમગામની બજાર જો અત્યારે વાગી ગયા છે 4:04 થઈ ગઈ છે આપણી. વિરમગામના બસ સ્ટેશને આવી ગયા છીએ આપણે. કહી તો 7 પ્લેટફોર્મનું વિરમગામનું બસ સ્ટેશન છે. મસ્ત મજાનું બસ સ્ટેશન છે. અને અહીંયા તમને ચા પાણીની માટેની વ્યવસ્થા મસ્ત મજાની થઈ જાય છે. અને મને લાગે હમણાં થોડાક ટાઈમથી ચાલુ કર્યું લાગે છે. અહીંયા બધી હવે તો ટોટલી તમે જો બધી નવી નવી બસો આવી ગઈ છે. અને અહીંયા વિરમગામ બસ સ્ટેશનથી વિરમગામ રેલવે સ્ટેશન કહી તો માત્ર 500 મીટરના અંતરે છે. એટલે કે તમે આરામથી વોકિંગ ડિસ્ટન્સમાં તમે જઈ શકો છો. આ છે વિરમગામનું રેલવે સ્ટેશન. ગામથી બહાર નીકળતા ટૂંકમાં આપણે સિટીથી અહીંયા હનુમાનજી સર્કલ હતું. પહેલાં કયું નામ હતું બાપુ? પોપટ સર્કલ હતું. હવે અહીંયા હનુમાનજીનું અહીંયા ટૂંકમાં હનુમાનજી સર્કલ નામ રાખ્યું છે. પંચમુખી હનુમાનજી સર્કલ રાખ્યું છે. મસ્ત મજાની હનુમાનજીની પ્રતિમા છે. અહીંયાથી તમારે ડાબી બાજુ જશો એટલે શંખેશ્વર, સમી એ બાજુ તમારે જવાશે. અને આપણે જઈશું હવે સીધા. હવે આવશે આપણું બહુચરાજી આવશે. હવે આવશે આપણું પેલું બહુચરાજી આવશે. અને અહીંયાથી આપણું વિરમગામથી પાટણ ગઈ તો માત્ર 100 કિલોમીટર છે.
મિથિલાપુર ચોકડી આવી ગઈ છે. અહીંયાથી દસાડા તમારે જવું હોય તો 25 કિલોમીટર થશે. શંખેશ્વર અહીંયાથી 44 કિલોમીટર થશે. બેચરાજી તમારે થશે 21 કિલોમીટર ને મોઢેરા 35 કિલોમીટર થશે. અને મહારાણા પ્રતાપ સર્કલ કહેવાય છે વિઠલાપુર આવ્યું. તમે બધા ટ્રક જુઓ તમે, અહીંયા મારુતિ સુઝુકી ગાડી છે એ અહીંયા સામે બને છે. જો અહીંયાથી લઈ ઠેઠ બેચરાજી લગી, અહીંયાથી આપણે બેચરાજી જાય છે 7 કિલોમીટર. અને જુઓ તમે અહીંયા પણ આ બધી ટોરસો જો બધી આમાં ગાડી ભરાઈ જાય. આ અંદર જવાનો રસ્તો સુઝુકીનો એસ દેખાતો હોય છે. અહીંયાથી પણ ગેટ છે જવા માટે. હાસલપુર ચોકડી એવી છે. હાસલપુર ચોકડીથી તમારે અહીંયાથી તમારે પાટડી દસાડા, પાટડી તમારે 20 કિલોમીટર થશે અને પાટડી 40 કિલોમીટર અને દસાડા તમારે 20-30 કિલોમીટર જેવું થશે. અને હવે આપણે જ્યાંથી સીધા બેચરાજી માત્ર આપણે અહીંયાથી 3 કિલોમીટર છે. અહીંયાથી પણ પેસેન્જર ઉતરવાવાળા છે. હાસલપુર ચોકડી પછી તરત જ હાસલપુર ગામ આવે છે. ઇન્ટિરિયર ગેટ છે, SND ગેટ કહેવાય છે. હાસલપુર ગયું આપણું. હવે એટલે કે અહીંયાથી અમદાવાદ જિલ્લાની હદ પૂરી થઈ ગઈ. અહીંયાથી મહેસાણા જિલ્લાની હદ હવે ચાલુ થઈ છે. મહેસાણા જિલ્લાની હદ શરૂ થઈ ગઈ છે અહીંયાથી. અંદર એન્ટર થતા જ તે બહુચરા માતાજીનું ભોજનાલય છે. જો આ લખ્યું છે અન્નપૂર્ણા ભવન. હા, આવી રીતે અન્નપૂર્ણા ભવન છે. આ છે બહુચરાજી ગામ. અને અહીંયાથી શંખલાપુર બહુચર માતાજીનું મંદિર ડાબા હાથ ઉપર આવશે. અહીંયાથી તમારે આ સર્કલથી જો અહીંયા તમને બોર્ડે મારેલું છે શંખલપુર બહુચર માતાજીનું મંદિર છે. અને બહુચર માતાજીનું મંદિરનો હવે તમને અહીંયા પણ રસ્તો દેખાડી દો. અને આ જો આખી બજાર ભરાય છે અને સામે લખ્યું છે જય માં બહુચર. 5:20 આપણે બહુચરાજીના બસ સ્ટેશને આવી ગયા છીએ. યાર મસ્ત મજાનું નાનકડું એવું બહુચરાજીનું બસ સ્ટેશન છે. અને અહીંયા માત્ર કહી તો 4 થી 5 પ્લેટફોર્મનું આ બહુચરાજીનું બસ સ્ટેશન, 5 થી 6 પ્લેટફોર્મનું બહુચરાજીનું બસ સ્ટેશન છે. આપણે અહીંયાથી આવ્યા, અહીંયાથી તમે આગળથી સર્કલથી જાઓ, સર્કલથી જમણી બાજુ જાઓ એટલે બહુચરાજી માતાજીનું મંદિર આવી ગયા. અહીંયાથી મોઢેરા, તમારે મોઢેરા સૂર્ય મંદિર જવું હોય તો અહીંયાથી માત્ર 15 કિલોમીટર છે. અને આપણું રહેશે પાટણ, અહીંયાથી આપણું પાટણ રહેશે માત્ર 50 કિલોમીટર. વિરમ ગામથી લઈ અને મોઢેરા સુધી, અને મોઢેરાથી મોઢેરા લગી 4 લેન જ છે. અને હમણાં પછી 4 લેનનું કામકાજ ચાલુ છે. મોઢેરાથી આપણે પાટણ 2 લેન થઈ જશે, ત્યાં 4 લેન નહીં રહે. અને અહીંયા પણ થોડું અત્યારે બાપુ કહે છે કે કામકાજ ચાલુ છે. મોઢેરામાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. આ છે મોઢેરા ગામ. અને અહીંયાથી તમારે ડાબી બાજુ મોઢેરાનું સૂર્ય મંદિર જવું હોય તો અહીંયાથી તમારે જઈ શકાય. સાવ નજીકના ડિસ્ટન્સમાં છે. સામે રહ્યું સૂર્ય મંદિર. મોઢેરાના ગામમાંથી નીકળતા તમારે અહીંયાથી તમારે મહેસાણા જઈ શકાશે. અહીંયાથી મહેસાણા બાપુ કેટલું હોય છે? 30 કિલોમીટર મહેસાણા છે. આપણે જ્યાંથી સીધા ચાણસ્મા અને પાટણ, અહીંયાથી ચાણસ્મા થશે 17 કિલોમીટર ને આપણું અહીંયાથી પાટણ થશે 34 કિલોમીટર જેવું આપણું પાટણ થશે. છ વાગે અને 6 આપણે ચાણસ્માના બસ સ્ટેશને આવી ગયા છીએ. યાર તાલુકો છે ને મસ્ત મજાનું. યાર અહીંયા બજાર જ છે, બસ સ્ટેન્ડની હાવ બાજુમાં બજાર છે. અને સામે મારી પાછળ જો તમે વર્કશોપ છે. અને ચાણસ્માનું 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. આપણું અહીંયા કહી તો અહીંયાથી માત્ર આપણું પાટણ થશે માત્ર ખાલી
15 કિલોમીટર, એટલે માનો ને કે આપણી 535 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અરે અત્યારનું હવે વેધર જો તમે મસ્ત મજાની ઠંડક થઈ ગઈ છે, હવે મજા આવશે. હવે માત્ર 15 કિલોમીટર છે. ચાલો હવે આપણે પાટણ ભેગા થઈએ. ચાણસમાંથી નીકળી ગયા છે, હવે આવશે આપણું પાટણ. પણ અહીંયા રોડનું બાપુએ કીધું એ પ્રમાણે અત્યારે કામકાજ ચાલુ છે. અત્યારે 2 લેનમાં જ ચાલુ છે. અહીંયા બે બાજુ છે મસ્ત મજાનો, હવે તો 4 લેન બની જશે. પણ અત્યારે તમે કહો તો 1 વે જ કહેવાય, કારણ કે બે બાજુ અત્યારે એને કામ ખોઈદું છે. અને અમુક જગ્યાએ તમે જોજો આગળ એમ કહે છે કે 2 લેન છે, અને અમુક જગ્યાએ 1 વે જ છે. જો આ રીતે છે, અને બે બાજુ કામ ચાલુ છે. થોડાક ટાઈમમાં મસ્ત મજાનો આખો 4 લેન થઈ જશે. અહીંયા પણ જો હજી આપણું પાટણ નથી થયું, પણ વચ્ચે વચ્ચે કામ ચાલુ છે. માટી જો વચ્ચે નાખશે, પછી અહીંયા ઝાડવા રોપશે, એટલે કે સામે પ્રકાશ કોઈને પડે ને અને એક્સિડન્ટ ન થાય. સિદ્ધપુર તમારે અહીંયાથી 28 કિલોમીટર, ડીસા 52 અને પાંચાવાડા 85 કિલોમીટર, રાણીની વાવ. બાપુ પાટણના મેદાનમાં આવી ગયા છે. પાટણથી પટોળા મોંઘા લાવજો ભાઈ. બાપુ તમે પહેલા તમારું શુભ નામ જણાવી દો. મારું નામ હિતેશ રાણા છે. પાટણ ડેપોમાં છેલ્લા 2.5 વર્ષથી નોકરી કરું છું. અચ્છા, 2.5 વર્ષ થઈ ગયા. ઓમ તમારે ડ્રાઇવિંગનો ઓમ બાપુ અનુભવ કેટલો? અનુભવ મારે બસનો અનુભવ છેલ્લા 10 વર્ષથી છે. 10 વર્ષથી છે ને. અચ્છા, આમાં એસટીમાં આવ્યા એને કેટલો ટાઈમ થયો હતો? એસટીમાં આવ્યો મારે 7 વર્ષથી. 7 વર્ષ થયા. એ પહેલા શું પર્સનલ ગાડી ચલાવતો. અચ્છા, પર્સનલ ગાડી ચલાવતા ને. અચ્છા, તમારે રહેવાનું પ્રોપર? રહેવાનું પ્રોપર પાટણમાં. અચ્છા, પાટણમાં જ રહેવાનું. વાહ ભાઈ વાહ, બાપુને પ્રોપર અહીંયા પાટણમાં છે. બાપુ હવે એક મને એ કહો કે પાટણમાં ફરવા લાયક સ્થળ ક્યાં ક્યાં છે? પાટણમાં ફરવા લાયક તો આખા હિન્દુસ્તાનની અંદર ખબર છે, જે એમના ખીચામાં રહે છે. હા, પાટણ કી રાણીની વાવ. રાણીની વાવ એમના ખીચામાં રહે છે. દરેક નોટો ઉપર રાણીની વાવનું સિમ્બોલ છે. સિમ્બોલ હોય જ છે. એ જ ને. અને બીજું ફરવા લાયક શું છે? પાટણની બાજુમાં જુરાસિક પાર્ક નાના દીકરાઓ માટે બનાવેલું છે. હા, પાટણના પટોળા તો પાટણના પટોળા તો કે છે કે પાટણ મ્યુઝિયમ છે. અચ્છા, પાટણ મ્યુઝિયમ છે. વર્કશોપ વાળા ભાઈ પણ જુરાસિક પાર્ક મ્યુઝિયમ. અચ્છા, એ પણ આવ્યા છે અહીંયા. એનું અત્યારે ડીઝલનું કામકાજ અત્યારે ચાલુ છે, એટલે અત્યારે ડીઝલ આપે છે. અને બાપુ હવેનો કાલ તમે કેટલા વાગે નીકળશો પાટણ? કાલે અહીંથી પાટણથી આ બસ સવાર 6:15 દ્વારકા જવા માટે નીકળશે ને. કાલ તમારી ડ્યુટી કઈ બાજુ બાપુ? કાલે મારી ડ્યુટી ઓફમાં આવે. ઓફમાં આવે ને. અચ્છા, અને અહીંયાથી આપણે ચાણસમાં 15 કિલોમીટર થાય, તો તમે કહેતા હતા ચાણસમાં નાસિક ચાલુ કરી છે આપણે અહીંયાથી નવી. હા, ચાણસ પાટણ નાસિક નવી. પાટણ, અચ્છા, પાટણ નાસિક ચાલુ કરી. અચ્છા, તો નાસિક કેમ ચાલુ કેમ કરી છે? તમે કહેતા હતા કે નાસિક ચાલુ કરવાનું તો મેન કારણ છે કે અમારી બાજુના 5 ગામના પટેલો છે, એ સૌથી વધારે નાસિક બાજુ રહે છે. અચ્છા, નાસિક બાજુ રહે છે, એના લીધે ચાલુ કરવી પડે. અચ્છા, અહીંયા એ લોકોનો બિઝનેસ હશે. અચ્છા, 5 ગામ ક્યાં ક્યાં બાપુ? 5 ગામમાં એક આવે છે વાલમ આવે છે, બાલીસાણા આવે છે, ભાંડુ આવે છે, મણુદ આવે છે, સંડેર, મણુદ. આ 5 ગામ થઈ ગયા. અચ્છા, 5 ગામના પટેલ છે બધા, જે અહીંયા નાસિકમાં એ લોકોનો બિઝનેસ ને બધું એ લોકોનું સારું એવું છે, એટલે પાટણ નાસિક ચાલુ કરી છે. બાકી ચાણસમાં નાસિક તો ચાલુ જ હતી. ચાણસમાં નાસિક ચાલુ છે. અચ્છા, ચાણસમાં નાસિક તો ચાલુ જ છે ને. અહીંયા ઘણી બધી નવી બસો આવી ગઈ ને, BS6 ઘણી બધી નવી આવી. અચ્છા, આપણે યુરિયાની કેટલા લીટરની ટાંકી હોય? અચ્છા, 24 લીટરની ટાંકી હોય. અને આની ડીઝલ ટેન્ક કેપેસિટી કેટલી છે? 250. અચ્છા, 250 લીટરની ટાંકી છે એની. અને અહીંયા તમે જો સર્વિસ સેન્ટર અહીંયા જ છે ને બાપુ? હવે ઘરે જઈને પ્રોપર તમારે અહીંયા જ રહેવાનું? ચાલો બાપુ, હવે ઘરે જઈને જમી કરીને હવે કાલ સવારે પાછા આવી જશે. ચાલો, મજા આવી બાપુ. જય માતાજી. 550 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે. આપણી તો ખાલી 300 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને પાટણના બસ સ્ટેશનની વાત કરી તો 7 પ્લેટફોર્મનું 8 પ્લેટફોર્મનું મસ્ત મજાનું બસ સ્ટેશન ને છે. પાછળ તમે એ લોકોને તે ડીઝલની વ્યવસ્થા થઈ જાય છે, અને આખું વર્કશોપ મસ્ત મજાનું અત્યારે જોઈને આવ્યો બાપુ ભેગો, કારણ કે એમની પણ ગાડીને અત્યારે ડીઝલ આપ્યું છે એટલા માટે. અને આ છે પાટણનું મસ્ત મજાનું બસ સ્ટેશન. ભાઈ મજા આવી ગઈ ઓવરઓલ જર્નીમાં કહી તો. અને અહીંયાથી હવે આપણી નેક્સ્ટ જર્ની મસ્ત મજાની રહેવાની છે. જોઈએ હવે હમણાં 8 વાગ્યાની બસ છે અહીંયા પાટણથી. જો એ મસ્ત મજાની ડેકોરેશનવાળી છે તો એની આજે અત્યારે જર્નીમાં નીકળી જશે ને એક દી આપણે પાટણમાં હોલ્ડ કરશી. તો આજની જર્ની કેવી લાગી જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.